ઢુવા ગામમાં દારૂબંધી માટે ગ્રામજનોનો ઐતિહાસિક નિર્ણય, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। ડીસા તાલુકાના ઢુવા ગામમાં દારૂના વધતા જતા પ્રચલન અને તેના કારણે યુવા પેઢી પર થતી નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ઢુવા અંબાજી મંદિર ખાતે આયોજિત સભામાં ગામના ડેપ્યુટી સરપંચ, માજી સરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી, પંચાયત સદસ્યો, વડીલો, યુવાનો અને રાજકીય સામાજિક આગેવાનો સહિત અંદાજે 400 ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામને સંપૂર્ણપણે દારૂમુક્ત કરવાનો સંકલ્પ લેવાયો છે। સુરત પોલીસ સ્ટેશનની રહેમનજર હેઠળ ઢુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ઢુવાના બીજ જમાદાર સુરેશભાઈ માળી વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની અનેક રજૂઆતો છે, છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નહીં। પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના કિરણસિંહ કરીને નામ છે, જે અમારા ઢુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે, જે ડી સ્ટાફની અંદર છે। જે આવનાર સમયમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને ઢુવા ગામની અંદર જો દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ પણ કરીશું ગામ લોકો સાથે મળીને। અમારા ઢુવા ગામમાં વ્યસન મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા। અઠવાડિયા પહેલાંથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી, જમાદારને પણ જાણ કરેલી, ઢુવા ગામને પણ જાણ કરેલી। અગાઉ રવિવારે પણ વરસાદના કારણે, સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું, પણ અત્યારે સમસ્ત દરેક 18 આલમ, દરેક જાતિના લોકો અહીંયા ઢુવા ગામમાં અંબાજીમાના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢુવા ગામમાં દારૂ આપણે બંધ કરવો। આ સભામાં અંબેમાના શપથ લઈને ગામના તમામ દેવોને સાક્ષી રાખીને દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્ણય અનુસાર ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરી શકશે નહીં। જો બહાર ગામનો કોઈ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો તેને ઢુવા ગામમાં ટાલ કરીને વરઘોડો કાઢવામાં આવશે અને ₹51,000નો દંડ ફટકારવામાં આવશે। ગામમાં દારૂ વેચનારાઓને જો તેઓ વેચાણ બંધ નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગ્રામજનોએ દારૂબંધીના આ નિર્ણય પાછળના અનેક કારણો રજૂ કર્યા। તેઓનું કહેવું છે કે દારૂના કારણે શિક્ષણ બગડે છે, રાત્રે ગામમાં બહેન દીકરીઓ સુરક્ષિત રીતે ફરી શકતી નથી અને સ્વચ્છતા જાળવવામાં પણ મુશ્કેલી પડે છે। સ્થાનિકોએ એવો પણ ખુલાસો કર્યો કે કેટલાક લોકો દૂધમાંથી 1 લીટર જેટલું દૂધ કાઢીને ખાનગી ડેરીમાં વેચી દે છે અને તે પૈસાનો ઉપયોગ દારૂ પીવા માટે કરે છે, જેની જાણ ઘરના સભ્યોને પણ હોતી નથી। આ ઉપરાંત મજૂરીના પૈસા પણ અડધા દારૂ પાછળ અને અડધા હપ્તા ભરવામાં ખર્ચાઈ જાય છે, જેના કારણે પરિવારો આર્થિક સંકળામણમાં મુકાયા છે। હવેથી મોડીને કોઈએ દારૂ પાડવો નહીં, એવા પાદરદેવની, અમારા જે પાદરદેવો કહેવાય છે, જે દરેક દેવો બેઠા છે, એમના બધાને શોગન ગાધા છે, અંબાજી માના શોગન ગાધા છે અને અંબાજી માની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે। નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો, પાડવો નહીં। બહાર ગામનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ઢુવા ગામની અંદર એનો વરઘોડો કાઢવો, એને ટાળ કરવી અને ₹51,000 દંડ અમારા ઢુવા ગામમાં લેવામાં આવશે બહાર ગામનો કોઈ આવશે વેચવા તો। ગ્રામજનોએ પોલીસ તંત્ર પર પણ આક્ષેપ કરતા જણાવ્યું કે ઢુવા ગામમાં પોલીસની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ગામના જમાદાર સુરેશભાઈ માળીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને પીઆઈને પણ જાણ કરવામાં આવી છે। કુંપટ ગામના કિરણસિંહ નામના વ્યક્તિ ઢુવા ગામમાં હપ્તા લેવા આવે છે તેવી પણ માહિતી ગ્રામજનોએ આપી હતી। આ બાબતને ગંભીરતાથી લઈને ગ્રામજનોએ પોલીસ તંત્રને તાત્કાલિક દારૂબંધી કરાવવા માટે માંગણી કરી છે। જો આગામી સમયમાં દારૂ બંધ નહીં થાય તો ગામ લોકો દ્વારા કલેક્ટર, એસપી કે ગૃહમંત્રી સુધી જઈને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દારૂ વેચતા પકડનારને ₹11,000નો દંડ ફટકારવાનો અને પોલીસ મિત્રો હપ્તા લેતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ઢુવા ગામનો આ સામૂહિક નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે।